લગભગ વહેલી સવારના 3 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે બનાવ બનેલ છે, જે મરણ જનારે જે અજાણ્યા ઈસમ પાસેથી ફોન કરવા માટે મોબાઈલ માગેલ અને તેના મોબાઈલ પરત ના આપી, જેથી અજાણ્યા ઈસમે એને પથ્થર મારી, માથાના ભાગે પથ્થરો મારી અને ઈજા કરી અને મૃત્યુ નિપજાવેલ છે. હાલમાં પોલીસે FSL અધિકારી રૂબરૂમાં પંચનામો કરી તેમજ CCTV ફૂટેજ ચેક કરી અને આરોપીની શોધખોળ ચાલુ છે અને તેમજ આરોપી મળી આવવાની પૂરેપૂરી સંભાવના છે, જેના આધારે મળી આવે અટક કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. મારી માંગ એટલી જ છે પોલીસ કર્મચારીથી કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. કાલે વારે કોઈનો દીકરો એક નાની નાની બાબતમાં રાજકોટમાં મર્ડર થાય તો રાજકોટમાં રહેવાનો શું ફાયદો? ને એવા લુખ્ખા કેટલાય ફરે છે કે કોઈના ભાઈને મારે છે, કોઈના દીકરાને મારે છે, બધાને મારે જ છે. આ વસ્તુ કેમ આવી થવી જોઈએ? બસ મારી એટલી જ નાઈ છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. મારી બસ સરકારથી, પોલીસ કર્મચારીથી, એના મીડિયાથી બસ એટલી જ મારી ઓલી છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. અને એ ગુનેગારને એને રોડ ઉપર કાઢીને એનો મોરચો કાઢવો જોઈએ કે એવા લુખ્ખા કાલાવારે કંઈક ફોન બાબતે કે પૈસા બાબતે, કોઈ બી બાબતે કોઈના દીકરા એને તો કાંઈ ફરક નહીં પડે, પણ અમારું પરિવાર વિખાઈ જાય એનું ને મારો મોટો ભાઈ હતો. બનાવમાં આજે વહેલી સવારે મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવેલો કે અમારો કોઈ નેપાળી યુવક છોકરો હોય ને એના માથાના ભાગમાં ગંભીર રીતે કોઈ માર મારેલો હોય, એટલે મને જાણ સવારે સિવિલ હોસ્પિટલ થતા હું રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. ઘટનામાં સાંભળ્યા મુજબ ગઈકાલે રાતના મોડી રાતે કોઈક બે રિક્ષા ચાલક અને આ ભાઈ વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી. કોઈક મોબાઈલ બાબતે એને આવી રીતના ઢોર મારવામાં આવ્યો અને મોટા પથ્થરના ભાગે માથાના ભાગમાં બોથક પદ્ધતિ બેફામ મારતા એનું મોત નીપજેલ છે. એના પરિવારજનોને ન્યાય મળે. આવડો નાની ઉંમરનો છોકરો આવી ખોટી નાની બાબતમાં આવી રીતના એનો હત્યા કરવામાં આવે અને એ એકદમ ખરાબ બાબત છે. તંત્ર એની ઉપર ધ્યાન દે અને પરિવારજનોને ન્યાય મળે.